ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હોય છે કે ડોક્ટર સાહેબ, આઈવીએફની સારવારમાં કેટલો સમય લાગે? શું વર્ષો લાગી જાય? તો આવો મિત્રો, તમને હું સરળ ભાષામાં સમજાવું. સ્ટેપ 1, કન્સલ્ટેશન અને ટેસ્ટ. દરેક સ્ત્રીના શરીર ભિન્ન ભિન્ન હોય છે. સ્ત્રીમાં રહેલા એગની ગુણવત્તા, યુટ્રસની હેલ્થ અને હોર્મોનલ બેલેન્સ બરાબર છે કે નહીં એ ચેક કરવા માટે કરાવવા પડે અમુક રિપોર્ટ્સ. આ રિપોર્ટ્સના અંતે ડોક્ટરને ખબર પડે કે શરીરમાં કેટલી તકલીફ છે. આ ટોટલ પ્રક્રિયામાં સમય લાગતો હોય છે 2 થી 3 દિવસનો. સ્ટેપ 2, એગ રેડી કરવા. દરેક સ્ત્રીના શરીર જનરલી એક જ બીજ બનાવતું હોય છે. પરંતુ જો સ્ત્રીને શરીરની એની ક્ષમતા મુજબ ચોક્કસ ઇન્જેક્શન આપવામાં આવે તો 8 થી 10 બીજ બનાવી શકાય. વધુ બીજ બને એનો મતલબ કે આઈવીએફની સફળતા વધે. આ ટોટલ પ્રક્રિયાનો સમયગાળો રહેતો હોય છે 10 થી 12 દિવસ. સ્ટેપ 3, એમ્બ્રિયો ટ્રાન્સફર કરવા. ચોક્કસ ગુણવત્તાવાળા એગ અને સ્પર્મને કલેક્ટ કરી એમને આઈવીએફ યા તો ઇક્સી વડે ફલન કરવામાં આવે છે. આ ફલિત બીજને ઇન્ક્યુબેશનમાં 5 થી 6 દિવસ રાખવામાં આવે છે અને અંતે ગર્ભ તૈયાર થાય છે. આ તૈયાર ગર્ભને યુટ્રસમાં મૂકવામાં આવે છે, જેનો સમયગાળો 10 થી 15 મિનિટ જ હોય છે. અને સ્ટેપ 4, એકવાર ગર્ભને શરીરમાં મૂકવામાં આવે પછી ગર્ભને પોષણ મળે એ માટે જરૂરી દવા અને ઇન્જેક્શન લેવામાં આવે. 14 દિવસના અંતે બ્લડનો રિપોર્ટ કરવામાં આવે, જેના બીટા એચસીજી કહેવાય, અને રિપોર્ટ પોઝિટિવ આવે એટલે કોંગ્રેચ્યુલેશન, યુ આર પ્રેગ્નન્ટ. તો મિત્રો, આઈવીએફની સારવારમાં ટોટલ સમયગાળો લાગે છે 1 જ મહિનાનો. તમે તમારા જીવનના 1 મહિનો કાઢો અને શરૂઆત થાય છે તમારા પેરેન્ટહુડની નવી જર્નીની. થેન્ક યુ.